નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે રિવિઝન વિડીયો આગળ આપણે જોઈએ છીએ. આ વિડીયોમાં યુનિટ 1 to 7 જે છે એના મેઇન પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કશન કરેલા છે. ત્યારબાદ પોએમ નંબર 1 અને 2 એના જે એક બે સ્ટેન્જર છે એ સમજૂતી રૂપે આપી અને ક્વેશ્ચન આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે. આ વિડીયોમાં મેઇન પોઈન્ટ્સ આપેલા છે જેથી કરીને તમને ક્વેશ્ચન આન્સર આપવામાં અને ટ્રુ અને ફોલ્સ જે છે એમાં, અને બીજું તો વાત કરીએ તો શોર્ટ નોટ છે એમાં પણ હેલ્પફુલ થઈ શકશે. ઓકે, તો આ મેઇન પોઈન્ટ છે એ યાદ રાખશો જેથી કરીને શોર્ટ નોટ લખવામાં ટ્રુ અને ફોલ્સ છે એમાં પણ તમને સારું એવું કામ લાગશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, S1ની જે એક્ઝામ આપણે આવવાની છે એ એક્ઝામમાં આપણે યુનિટ 1 to 7નો કોર્સ પૂછવામાં આવશે. એમાં ક્વેશ્ચન આન્સર તમારે લખવાના થાય છે. પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના જવાબ શોધીને લખવાના થાય છે. અહીંયા આગળ આપણે યુનિટ છે એ યુનિટના જે મેઇન પોઈન્ટ છે એની ચર્ચા કરીશું. ત્યારબાદ પોએમ નંબર 1 and 2 બે જે પોએમ પૂછવાની છે એના સ્ટેન્જા અને ક્વેશ્ચન આન્સર પણ થોડા જોઈશું. તો યુનિટ 1 જોઈએ તો અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે મુશ્કેલીઓની સામે. ઓકે, તો આની અંદર તમારે અલગ અલગ વિલેજીસ તાજનગરનું છે એમાં રેલવે ટ્રેકની વાત કરવામાં આવી છે. ત્યાર પછી સેકન્ડ નંબર છે એ તમારે સીતાપુર સ્લાઇડની વાત કરવામાં આવી છે. અને ત્રીજા નંબરમાં છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ઓકે, તો મેઇન પોઈન્ટ્સ છે આપણે જોઈએ જેથી કરીને તમને ક્વેશ્ચન આન્સરમાં અને ટ્રુ અને ફોલ્સ એમાં પણ તમને થોડી હેલ્પફુલ થઈ શકશે. ઓકે, તો પોઈન્ટ પહેલો જોઈએ તો ધ વિલેજર્સ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. ઓકે, એ લોકો 21 લાખ રૂપિયા ઉઘરાવે છે રેલવે સ્ટેશન બનાવવા માટે. ધ રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝ ફોર અ રેલવે સ્ટેશન બિકોઝ દેર વોઝ લેક ઓફ ફંડ્સ. ઓકે, આ લોકો ગયા હતા પણ એ લોકોએ એમને ના પાડી રેલવે સ્ટેશનવાળાએ કે એમ રેલવે બનાવીશું નહીં, એટલે કે રેલવે સ્ટેશન બનાવીશું નહીં. ઓથોરિટીવાળા ના પાડી કારણ કે એમની પાસે ફંડ હતું નહીં. ધ વિલેજર્સ થિંક દેટ દે શુડ હેવ અ રેલવે સ્ટેશન બિકોઝ ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. એટલે કે વ્યક્તિઓમાંના ત્યાંના જે ગામના લોકો માનતા હતા કે આપણા ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે તો આપણે રેલવે સ્ટેશન હોવું જોઈએ. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એમાં જોઈએ તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઓકે, એટલે કે 60% ઉપર લોકોના જે છે યુપીમાં જે ગ્રામ્ય વિસ્તારમાં છે એ પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી વગર એ લોકો છે, એટલે કે ત્યાં એનો અભાવ છે. MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point. MGP that means મેરા ગાંવ પાવર એક એન્ટરપ્રિન્યોર છે, એ બિલ્ડિંગ કરે છે નેટવર્કનું લો કોસ્ટ એટલે કે ઓછા ખર્ચે સોલર માઇક્રોગ્રિડ્સ બનાવે છે જે પ્રોવાઈડ કરે છે 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ત્યારબાદ જોઈએ તો સોલર પાવર છે એ ઇઝ અ સ્મોકલેસ લાઇટ, એમાંથી ધુમાડા રહિત, ધુમાડો હોતો નથી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ. સ્ટર્ડી દેટ મીન્સ અહીં આગળ મજબૂત, બ્રિક એટલે કે ઈંટવાળું અને વોલ એટલે કે દિવાલ એટલે કે ઈંટવાળી મજબૂત દિવાલ. હાઉસ ઇઝ ચૂઝન એઝ અ સાઇટ ફોર પેનલ્સ એન્ડ બેટરી. બેટરી અને પેનલ તકતી માટે જગ્યા પસંદ કરવામાં આવે છે, એ ખૂબ મજબૂત હોવી જોઈએ. નંબર 8 જોઈએ તો પલક્કડ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ વુમેન મેમ્બર્સ. ઓકે, 1/3 વુમન મેમ્બર્સ છે આ લાઇબ્રેરીમાં, એટલે એ યુનિક છે એના માટે, અલગ જ છે એના માટે. એવું કહે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એમાં અલગતા શું છે તો એમાં જે વુમેન મેમ્બર્સ છે એ અલગતા જોવા મળે છે. 1/3 ઓફ મેમ્બર્સ જે છે એમાં 1/3 છે એટલે કે 1000માંથી 300 જેવી જે છે એ વુમેન મેમ્બર છે. The Women's Unit discuss methods of empowering women. ઓકે, અને જે યુનિટ છે એ વુમેનની જે એમ્પાવરિંગ છે એના વિશે ચર્ચાઓ કરે છે. ત્યારબાદ આપણે સેકન્ડ યુનિટ જોઈએ તો સેકન્ડ યુનિટમાં તમારે ધ હ્યુમન રોબોટ છે એની અંદર તમારે
એક વ્યક્તિ હોય છે પ્રેમ ચોપરા, એ રોબોટ ખરીદે છે અને એનો મિસયુઝ કરે છે. એના જે રોબોટિક્સ જેના જે ફીચર્સ હોય છે અથવા તો એના જે રૂલ્સ હોય છે એ રૂલ્સની વિરોધમાં જઈને એ રોબોટ જોડે અલગ અલગ કામ કરાવે છે અને આખરે જે રોબોટ છે એ જેના રૂલ્સ છે સિદ્ધાંતો પ્રમાણે એ પોતાની જાતે ડિફ્યુઝ કરી નાખે છે. ઓકે, એટલે જોઈએ તો અલગ અલગ પોઈન્ટ છે, આપણે એની ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ છે એમાં રોબોટ્સ હેલ્પિંગ ઇન હોમ્સ આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. ઓકે, આ એક કંપની છે સુપર રોબોટ પ્લાઝા, એ ઘરમાં જે હેલ્પફુલ થાય એવા રોબોટ્સ બનાવે છે. ધ નેમ ઓફ ધ રોબોટ દેટ પ્રેમ ચોપરા બોટ વોઝ રામસિંગ 07. ઓકે, એટલે માલિક કોણ છે ખબર પણ આગળ પ્રેમ ચોપરા માલિક છે અને જે રોબોટ ખરીદે છે એનું નામ છે રામસિંગ 070. 3 પ્રિન્સિપલ્સ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓકે, અહીં કે 3 પ્રિન્સિપલ્સ એટલે કે 3 સિદ્ધાંત પર કામ કરે છે. ફર્સ્ટ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, સેકન્ડ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ થર્ડ વન છે ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી, એ હ્યુમનને પણ નુકસાન પહોંચાડતો નથી અને પોતાનો જે માલિક છે એને વફાદાર રહે છે. નેક્સ્ટ જોઈએ પોઈન્ટ તો ફ્રૂટ સેલર સો એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ રોબોટ. ઓકે, આ જગ્યાએ રોબોટ છે એ પકડાઈ જાય છે અને ત્યાર પછી એ પોલીસને જણાવવામાં આવે છે અને પોલીસ પછી તત્તો ગોઠવે છે અને એને પકડી પાડે છે. એટલે અગર ફ્રૂટ સેલર હોય છે એ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ છે એ એને દુકાનમાંથી ડિસઅપિયર થઈ જાય છે અને સીધી રોબોટના જે જગ્યા હોય છે, રોબોટની જે ઇનસાઇડ ધ રોબોટ છે એની અંદર એ જતું રહે છે. રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ્સ. ઓકે, એ ત્યાર પછીની વાત છે. એટલે કે રામસિંગ જે છે એ પકડાઈ જાય છે પ્રિસિયસ જેમ્સ. ઓકે, એટલે કે કિંમતી રત્નો ચોરી કરતા એ પકડાઈ જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બિકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. ઓકે, અને ત્યારબાદ પ્રેમ ચોપરા છે એ પણ પકડાઈ જાય કારણ કે એ ઓનર છે એટલા માટે. નેક્સ્ટ પેરેગ્રાફ, નેક્સ્ટ ટોપિક જોઈએ તો all the stolen articles were not recovered because he disposed the things with the help of his gang. ઓકે, આ પણ મહત્વનું છે અગર પોઈન્ટ કે બધી જે સ્ટોલન આર્ટિકલ્સ છે એ પેલાના ઘરેથી મળતી નથી. વર નોટ રિકવર્ડ બિકોઝ, કેમ? કારણ કે જે વ્યક્તિ છે પ્રેમ ચોપરા એને બધી જ આઇટમ છે ડિસ્પોઝ કરી નાખી છે, સગ્યા વગેરે કરી નાખી છે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ગેંગ. એની જે ગેંગ છે એને હેલ્પ લઈ અને બધી વસ્તુ છે એ સગ્યા વગેરે કરી નાખી છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વોઝ ધ હેડલાઇન ઇન ધ ન્યૂઝપેપર. ઓકે, એટલે કે આ બહુ અજુગતું બને છે. રોબોટ ક્યારે પણ એને કશું પૂછવામાં આવતું નથી, પણ આ જે કેસ છે અહીંયા આગળ રોબોટ છે એને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને એ બીજા દિવસની જે ન્યૂઝપેપર છે એની હેડલાઇન બની જાય છે. નેક્સ્ટ જોઈએ તો રામસિંગ ડીડ નોટ રિવીલ એની ઇન્ફોર્મેશન. રામસિંહને ખૂબ જ કહેવામાં આવે છે, રિક્વેસ્ટ કરવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન એ આપતો નથી. બિકોઝ રોબોટ્સ ડીડ નોટ ડિસઓબે ધેર માસ્ટર. કારણ કે રોબોટ છે એનું પહેલું જે સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે કે એ પોતાના માલિકને ડિસઓબે થતો નથી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો રામસિંગ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટેલ અ લાઈ. ઓકે, એટલે કે ખોટું બોલવા કરતાં એ પોતાની જાત છે, પોતાની જાતને એ ભાગી નાખે છે અને તોડી નાખે છે, પણ ખોટું બોલતો નથી. ત્યારબાદ આપણે યુનિટ નંબર 3 જોઈએ તો એના જે મેઇન ટોપિક છે અથવા તો મેઇન પોઈન્ટ છે એની વાત ચર્ચા કરીએ તો આની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ છે જે એક એન્વાયરમેન્ટલિસ્ટ છે અને એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને એના ઇન્ટરવ્યૂ દ્વારા અલગ અલગ ક્વેશ્ચનના જવાબ મળે છે એ આપણને આગળ જાણવા મળે છે. એટલે અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી વોઝ ટુ ક્લીન ધ લેક નિયર હિઝ હાઉસ. એના હાઉસની બાજુમાં લેક હોય છે એને ક્લીન કરવાનું કામ સૌથી પહેલું કામ અરુણ કરે છે. Arun's teachers taught him humility so that he did not become arrogant or snobbish. એટલે કે અરુણના ટીચર છે એને હ્યુમિલિટી એટલે કે ઉદારતા શીખવાડે છે, નમ્રતા શીખવાડે છે, જેથી કરીને એ પોતાની જાતને મહાન અથવા તો અહંકારી ઘમંડી માને નહીં. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ ટુ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને અરુણના ટીચર એ લોકોને અરુણને એવું પણ શીખવાડે છે હંમેશા કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા દરેક સમયે શીખતા રહેવાનું એ શીખવે છે. નેક્સ્ટ જોઈએ તો એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર એક્ટિવ, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ દે આર ઓન ધેર ઓન. જે એનિમલ્સ અને ટ્રીઝ છે જ્યારે અરુણ કોલેજમાં હોય છે અને સ્કૂલમાં હોય છે તો એની જે ટ્રીઝ અને આજુબાજુના જે ટ્રીઝ છે એની પર એની ઘણી અસર પડે છે, એટલે એ જોતો હોય છે
અને એના પરથી એને ઇન્સ્પિરેશન મળતી હોય છે. એટલે કહે છે કે એનિમલ્સ ટ્રીઝ છે એ બહુ એક્ટિવ હોય છે, પોતાની જાતે ફૂડ ફાઇન્ડ કરે છે અને પોતાની જાતે એ જીવન ગુજારે છે. નેક્સ્ટ જોઈએ તો EFIનો અર્થ થાય છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, મીન્સ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આનું શોર્ટ ફોર્મ પણ તમને પૂછી શકે છે. ફૂલ ફોર્મનું જગ્યાએ શોર્ટ ફોર્મ તમારે આવી શકે છે. તમારે ખરા ખોટામાં પણ આ રીતે તમને આ ક્વેશ્ચન આવી શકે છે. નેક્સ્ટ ટોપ પોઈન્ટ જોઈએ તો અરુણ સ્ટાર્ટેડ EFI એટ ધ એજ ઓફ 17. 17 વર્ષની એજનો હતો તે વખતે અરુણે આ જે સંસ્થા છે એની સ્થાપના શરૂઆત કરી હતી. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, મીન્સ ઓલ લિવિંગ બીઇંગ્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. ઓકે, એટલે કે વોટર છે એ જીવનનું બેઝિક ઓફ લાઈફ, ઓકે, જીવનનું મૂળભૂત તત્વ છે. કારણ કે બધા જ જે જીવો છે, લિવિંગ બીંગ છે, એ લોકોને પાણીની જરૂર જીવવા માટે અને ગ્રો એટલે કે વધવા માટે એની જરૂર પડે છે, ઉછેર કરવા માટે. એટલે કે દરેક જે લિવિંગ બીંગ છે એને પાણીની જરૂર પડે છે. નેક્સ્ટ જોઈએ તો અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ રેક્સ એન્ડ સ્પેડ્સ. ઓકે, એટલે કે અરુણ અને ટીમ છે એ જ્યારે લેક સાફ કરતા હોય, વોટર બોડી સાફ કરતા હોય, ક્લીન કરતા હોય તે વખતે રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે કે પાવડાનો ઉપયોગ કરતા હોય છે. અરુણ એન્ડ હિઝ ટીમ વિયર નોઝ માસ્ક એન્ડ ગ્લોવ્સ. અરુણ અને એના જે ટીમ છે એ સાથે સાથે નોઝ માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ પણ કરતા હતા. અકોર્ડિંગ ટુ અરુણ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ થ્રેશ દેટ વી જનરેટ. અને અરુણના મત મુજબ આપણે શું કરવું જોઈએ એ આપણે જણાવે. વી શુડ રિડ્યુસ, ઓછું કરવું જોઈએ, ધ એમાઉન્ટ ઓફ થ્રેશ એટલે કચરો, દેટ વી જનરેટ, જે આપણે કચરો જનરેટ કરીએ છીએ એ આપણે ઓછો કરવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સ્ટુડન્ટ્સ કેન ડિવોટ 4 hours અ વીકેન્ડ ફોર ધ એન્વાયરમેન્ટલ કોઝ. એટલે કે એન્વાયરમેન્ટ કોઝ માટે, એટલે કે પર્યાવરણના કંઈક હેલ્પફુલ થવા માટે વિદ્યાર્થીઓ પણ પોતાના જે વીકેન્ડના 2 કલાક છે, સેટરડે 2 કલાક અને સન્ડે 2 કલાક, એમ કરીને 4 hours અ વીકેન્ડ એ લોકો પણ આપી શકે છે. ત્યારબાદ જોઈએ લાસ્ટ આનો પોઈન્ટ જો તો અરુણ્સ ફાઉન્ડેશન ઓફર્સ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. એટલે કે જે છોકરાઓ ઇન્ટરેસ્ટ હોય એ લોકોને આ ફેલોશિપ એટલે કે ભાગીદારી પણ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ યુનિટ જોઈએ તો વન્ડરફુલ ક્રિએશન. આની અંદર તમારે જે મધર છે એ મધરની વાત કરવામાં આવી છે. ઓકે, એના જે લક્ષણો છે, જે કેરેક્ટર છે એ આગળ બનાવ્યું છે. અહીં આગળ ગુડ લોર્ડ છે એ 6 days છે એ કામ કરે છે અને કામ કરે છે તે વખતે ત્યાં એન્જલ આવે છે અને બંનેની વાર્તાલાપ પછી ખબર પડે છે કે આ જે ગોડ છે એ શું બનાવી રહ્યો છે, એ પરફેક્ટ મોડલ ઓફ મધર બનાવી રહ્યો છે. એના પોઈન્ટ જોઈએ તો ધ લોર્ડ વોઝ વર્કિંગ ફૂલ કન્સન્ટ્રેશન ફોર 6 days. ઓકે, 6 દિવસથી પૂરેપૂરી ધ્યાન ધરી અને જે ભગવાન છે એ કામ કરી રહ્યો છે. એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. આ પણ તમારે શું કહેવાય, ટ્રુ અને ફોલ્સમાં પૂછી શકાય છે. કોણ ક્યુરિયસ હોય છે? તો એન્જલ ક્યુરિયસ છે જાણવા માટે ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. નેક્સ્ટ જોઈએ તો ધ લોર્ડ સેડ અબાઉટ ધ ક્રિએશન્સ પાર્ટ્સ ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ઓકે, એ કહે છે કે એના બધા જે પાર્ટ્સ છે એ મૂવેબલ છે અને રિપ્લેસેબલ છે, એટલે કે મૂવમેન્ટ કરી શકે છે અને ચેન્જ પણ કરી શકાય છે. મધર્સ લેપ વિલ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. અને એ કહે છે કે એને એક લેપ એટલે ખોળો પણ આપવામાં આવશે, જે જ્યારે ઊભી થશે મધર ત્યારે એ દેખાતો બંધ થશે. નેક્સ્ટ જોઈએ તો મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. આ પણ તમારે ટ્રુ અને ફોલ્સમાં ખાસ આવી શકે છે. એ પણ જોવા જેવું છે કે મધરની જે ચુંબન છે એ જે પણ એનું બાળક અથવા તો જે પણ બાળકી હોય એનું બ્રોકન લેગ એટલે કે એને શારીરિક અથવા તો માનસિક જે પણ મુશ્કેલી હોય એ મુશ્કેલી દૂર કરવામાં હેલ્પફુલ થઈ શકે છે. 3 pairs of eyes was the problem for the Lord. ઓકે, લોર્ડ છે એ 3 pairs of eyes લગાવવા માગે છે. ઓકે, અને નેક્સ્ટ પણ છે કે 3 pairs of eyes અને 6 pairs of hands. ઓકે, 6 pairs of hands છે એના માટે પ્રોબ્લેમ છે નહીં, પણ 3 pairs of eyes, ઓકે, આંખની 3 જોડ કઈ જગ્યાએ લગાવવી એ એના માટે એક પ્રોબ્લેમ છે. ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ, હવે 3નું કામ આગળ આપ્યું છે. તો ફર્સ્ટ પેર ઓફ આઈસ ફંક્શન શું છે એનું? સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. ઓકે, એટલે કે બંધ બારણાથી બાળકોને જોઈ શકે. સેકન્ડ પેર ઓફ આઈસ, બીજું જે પેર ઓફ આઈસ એનું ફંક્શન શું છે? તો લુક્સ એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ
લવ યુ, અને બાળકોને જોવાનું અને એને કહેવાનું કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ઓફ આઈસ ફંક્શન, ત્રીજો પેરનું જે ફંક્શન છે એ સીઝ ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. ઓકે, એટલે કોઈ પણ કયા વગર બાળકોનું જે સિક્રેટ છે એ જોવાનું કામ એનું છે. A mother would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. ઓકે, 1 કિલો કેબેજથી એ જે ફેમિલીના 6 મેમ્બર છે એ 6 મેમ્બરને ફીડ એટલે કે જમાડી પણ શકવાની ક્ષમતા આ મધર ધરાવે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર, આની અંદર તમારે ફાયર વર્ક્સની વાત કરવામાં આવી છે. સાયન્સ જે છે ફાયર વર્ક્સનું એની વાત કરવામાં આવી છે. પછી ચાઇનાએ જે શોધખોળ કરી એની વાત કરવામાં આવી છે. પછી રૂસર બેકન છે એની પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ શિવાકાશી જે જગ્યાએ ફાયર વર્ક્સ અને મેચ સ્ટિક એટલે કે જે દિવસલી બને છે એના વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પોઈન્ટ જોઈએ તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક. જે વિજ્ઞાન છે ઓકે એ વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. પાયર મીન્સ ફાયર અને ટેકનિક મીન્સ આર્ટ. સેકન્ડ જોઈએ તો હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. જે હાઉસ હોલ્ડ મેચ છે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે, કારણ કે એની અંદર બધા જ પ્રકારના જે કેરેક્ટર છે એ જોવા મળે છે. બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયર. ઓકે, આગળ તમારા સ્પેલિંગમાં ભૂલ છે, બેઝિસની જગ્યાએ બેઝિક લખવાનું થશે. એટલે કે બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયર. ઓકે, એટલે ફાયર વર્ક્સ છે જે ફટાકડા છે એની અંદર મુખ્ય જે મટીરિયલ વપરાય છે એને બ્લેક પાવડર કહેવામાં આવે છે, બ્લેક પાવડર છે. ત્યાર પછી જોઈએ તો સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે રિટન 2000 years ago has reference to guns. ઓકે, એમાં ગન્સ એટલે કે દારૂગોળાની વાત કરવામાં આવી છે. The Chinese are said to have developed black powder more than 1000 years ago. પરંતુ એવું કહેવાય છે કે ચાઇનીઝ લોકો છે એ લોકોએ મોર દેન 1000 એટલે કે 1000 વર્ષ પહેલાં જે ચાઇનીઝવાળા છે એ લોકોએ આ બ્લેક પાવડરની શોધ કરી છે. રોઝર બેકન વોઝ એન ઇંગ્લિશ મોંક. રોઝર બેકન છે એ ઇંગ્લિશ મોંક છે અને એ 1942માં રોટ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજમાં એ લખે છે, કારણ કે એ જે છે ફોર્મ્યુલા છે એ વેરી ડેન્જરસ એટલે બધાને જાણી શકાય એમ છે નહીં, એટલા માટે એ કોડ લેંગ્વેજમાં લખે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ધ ગન પાવડર ઇઝ અ મિક્સચર ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. આમાં 75, 15 અને 10 ઓકે આ રીતે એનું મિશ્રણ કરવામાં આવે છે. એટલે કે ગન પાવડર છે એ મિક્સર કયા 3 તત્વોનું બનેલું છે તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ઘન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. જ્યારે ઘન પાવડર જે છે એટલે કે જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરને તમે જ્યારે હીટ આપો તે વખતે ઇટ બર્ન્સ યુઝ ઓક્સિજનનો ઉપયોગ કરી અને એ સળગવાનું શરૂ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ ચાઇના. ઓકે, ચાઇનામાંથી પહેલાં આપણે એનું ઇમ્પોર્ટ એટલે આયાત કરતા હતા. પરંતુ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન્ડિયા. ઓકે, પણ સેકન્ડ વર્લ્ડ વોર પછી જે શિવાકાશી છે જે સાઉથમાં આવેલું છે એ શિવાકાશીમાં પહેલાં મેચ સ્ટિક બનતી હતી, પછી એ લોકોએ ફાયરવર્ક્સ બનાવવાનું શરૂ કરે છે. ધ આર્ટ ઓફ ફાયરવર્ક ઇઝ ટોટ ઓનલી ટુ રિલાયબલ પર્સન્સ. અને જે લોકો ભરોસાપાત્ર હોય એમને જ આનું જે આર્ટ છે કેવી રીતે ગન પાવડર બનાવવું એ શીખવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો યુનિટ નંબર 6માં આઈ લવ યુ ટીચર. આની અંદર તમારે જે હેલન કેલર જે ડેફ એન્ડ બ્લાઇન્ડ છે એના મેડમ છે એન સુલિવાન પોતાનું જીવન છે એ હેલન માટે ખર્ચી રાખે છે અને પોતાની આઈસાઇટ પણ ગુમાવે છે. અને હેલન જ્યારે 7 વર્ષની હોય છે ત્યારથી લઈ યંગ હોય છે ત્યારથી લઈ અને એ મેડમ એના ઘરે રહી અને એને બધું શીખવાડે છે. અને હેલન કેલર એ પહેલી જ ગ્રેજ્યુએટ બને છે જે ડેફ અને બ્લાઇન્ડ છે અને એ સંસ્થા ઊભી કરે છે અને જે લોકો ડેફ અને બ્લાઇન્ડ છે એ લોકો માટે સેવાનું કામ કરે છે. તો એના પણ પોઈન્ટ જોઈએ આપણે તો હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ઓકે, એટલે કે હેલન કેલર છે એ ડેફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે મૂંગી અને આંધળી છે. વેન શી વોઝ યંગ, જ્યારે યંગ હતી ત્યારથી એ ડેફ અને બ્લાઇન્ડ છે.
મિસ સુલેવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. આ મિસ સુલેવાન છે એ ટીચર છે કોના માટેના, એ કોને ભણાવે છે તો ડેફ અને બ્લાઇન્ડને. મિસ સુલેવાન ડુ ફિંગર મુવમેન્ટ્સ ઓન હેલન્સ પામ, અને એને શીખવાડતી વખતે એના જે હેલનની પામ છે એમાં ફિંગર મુવમેન્ટ્સ કરે છે. ધ ફર્સ્ટ વર્ડ દેટ હેલન લર્ન ટુ સ્પેલ વોઝ ડોલ, અને પહેલો જે શબ્દ છે જે હેલન શીખે છે બોલતા સ્પેલ કરતા એ કયો શબ્દ હતો, ડોલ હતો. નેક્સ્ટ જોઈએ પોઈન્ટ જો, હેલન વોઝ થ્રિલ્ડ વેન સી સક્સેડેડ ઇમિટેટિંગ ધ ટીચર્સ ફિંગર મુવમેન્ટ્સ, અને જ્યારે ટીચર એને શીખવાડે છે અને જે હેલન છે ઇમિટેટ કરે છે અને ઇમિટેશન કરતાં કરતાં એ શીખી જાય છે એ શબ્દનો જે સ્પેલિંગ કરવાનું, સાચો સ્પેલિંગ કરવાનું, તે વખતે એ ખૂબ જ થ્રિલ, રોમાંચિત થઈ જાય છે. એટલે લખ્યું છે કે હેલન વોઝ થ્રિલ્ડ વેન સી સક્સેડેડ ઇમિટેટિંગ હર ટીચર્સ ફિંગર મુવમેન્ટ્સ. નંબર 6 જોઈએ તો અકોર્ડિંગ ટુ હેલન ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ્સ. ઓકે, અને હેલનના મત પ્રમાણે ઈચ નેમ, જે પણ નવું નામ છે એ નવા વિચારને જન્મ આપે છે. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો અકોર્ડિંગ ટુ હેલન એવરી ઓબ્જેક્ટ સી ટચ અપિયર ટુ થ્રોબ વિથ લાઈફ. એટલે હેલનના મત પ્રમાણે એ જે વસ્તુને ટચ કરે છે એ બધી છે એ જીવનથી ધબકતી હોય એવું એને અહેસાસ થાય છે. નંબર 8 જોઈએ તો શી વુડ ટોક ઇન ટુ માય પામ. અહીંયા આગળ વાત કરવામાં આવે છે, એના મેડમની વાત કરવામાં આવે છે. શી વુડ ટોક ઇન ટુ માય પામ મીન્સ મિસ સુલેવાન વુડ મેક સિગ્નલ્સ વિથ હર ફિંગર્સ. ઓકે, એટલે કે ટોક નથી કરતી પામની અંદર, પણ પામ જે છે એમાં એ ફિંગર મુવમેન્ટ્સ કરી અને વાતચીત કરતી હોય છે. એની મેડમ છે એ હેલન જોડે આ રીતે વાત કરતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. અને બીજો જે સ્ટેજ છે લર્નિંગનો એ ટચ એટલે કે સ્પર્શ પર આધારિત છે. ઇન ધ સેકન્ડ સ્ટેજ હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને જે થ્રોટ છે એમાં જે વાઇબ્રેશન એ જે લિપ્સની જે મુવમેન્ટ છે એના પરથી એ સેકન્ડ સ્ટેજમાં લર્ન ટુ સ્પીક, એવી રીતે સ્પીક કરવું એ શીખે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો વોટ વોઝ અ મિરેકલ. ઓકે, એટલે હેલન વોઝ એબલ ટુ સ્પીક, જે હેલન છે બોલતા શીખી છે એ એક પ્રકારનું મિરેકલ એટલે કે ચમત્કાર જેવું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો પોઈન્ટમાં તો હેલન વોઝ પ્રાઉડ બિકોઝ શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ. ઓકે, હેલન છે એ પોતાની જાતને ગર્વ મહેસૂસ કરે છે કારણ કે એ સૌથી પહેલી ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન હોય છે જે ગ્રેજ્યુએટ થાય છે. હેલન વોઝ વરીડ બિકોઝ હર ટીચર્સ આઈસ વર બીકમિંગ વીક. અને સમય જતાં હેલનને બહુ ચિંતા થાય છે કારણ કે એની જે મેડમ છે એ વધુ ધ્યાન હેલન પર આપે છે અને પોતાની જે આઈસ છે એની પર ધ્યાન આપતી નથી, અને એની મેડમ છે એની આંખો વધુને વધુ વીક બનતી થાય છે. હેલન વોઝ સોરી દેટ હર ટીચર્સ ડીડ નોટ પે અટેન્શન ટુ હર સેલ્ફ એન્ડ હેલ્પ હેલન. ઓકે, અને હેલનને પણ ખૂબ જ ખોટું લાગે છે કે એના મેડમ છે એ વધારે હેલન પર ધ્યાન આપે છે અને પોતાના પર ધ્યાન આપતા નથી. ત્યારબાદ યુનિટ નંબર 7 જોઈએ તો એના જે મેઇન પોઈન્ટ છે કચ્છ અને દેવયાની. ઓકે, આ એક હિસ્ટોરિકલ પાર્ટ છે, મહાભારતમાંથી લેવામાં આવ્યો છે, એટલે એમાં થોડા પોઈન્ટ છે જોઈ લઈએ આપણે. ધ અસુર્સ વર કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. એટલે અસુર જે છે એ બધા જ પ્રકારની ખરાબ કાર્ય કરવા માટે કેપેબલ છે, એટલે કે શક્તિમાન છે. શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ ડેવ. શુક્રાચાર્ય છે એ જાણે છે સંજીવની વિદ્યા, અને એ ઘણા બધા અસુરને જીવનદાન આપે છે જે લોકો બેટલમાં દેવ લોકો જોડે જ્યારે લડાઈ થાય છે અને બેટલમાં કચ્છ વોઝ eager ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની મંત્ર ફ્રોમ શુક્રાચાર્ય. જે શુક્રાચાર્ય છે એ દેવયાનીના પપ્પા છે, જ્યારે કચ્છ છે એ આપણે વાત કરીએ તો બૃહસ્પતિ છે એનો સન છે, જે બૃહસ્પતિ પોતાના દીકરાને શુક્રાચાર્ય પાસે મોકલે છે સંજીવની વિદ્યા શીખવા માટે, જેથી કરીને એ જે દેવ છે એ લોકોને હેલ્પફુલ થઈ શકે. નંબર 4 જોઈએ તો કચ્છ વોન શુક્રાચાર્યસ ફેવર બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ. ઓકે, એટલે કે પોતાની જે ગુડ સર્વિસ અને ડિવોશનથી એ શુક્રાચાર્ય છે એ શુક્રાચાર્યનું દિલ જીતી લે છે. ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અને સમય જતાં જે અસુર છે એ લોકોને ખબર પડે છે કે આ કચ્છ છે શુક્રાચાર્ય છે એની સાથે શા માટે રહે છે.
અને એટલા માટે એને એ કિલ કરવાનો પ્રયત્ન કરે છે તે અસુર છે તે લોકો. અને થર્ડ વખતે એટલે કે થ્રી ટાઈમ્સ એ પ્રયત્ન કરે છે. ફર્સ્ટ ટાઈમ જે પ્રયત્ન કરે છે એટલે જોઈએ આગળ તો ફર્સ્ટ ટાઈમ ધ અસુર્સ કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફીડ ધ વૂલ્સ એન્ડ જેકલ્સ. પહેલી વખત જ્યારે એને કિલ કરે તે વખત એની બોડીને એ લોકો અલગ અલગ પીસ પાડે છે, પીસ બનાવે છે અને પીસ કરી એટલે કે એના ટુકડા કરી અને એ વૂલ્સ અને જેકલ્સ છે એમને ખવડાવી દે છે. સેકન્ડ ટાઈમમાં જોઈએ તો સેકન્ડ ટાઈમ ધ અસુર્સ કિલ કચ એન્ડ ગ્રાઉન્ડ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ એન્ડ મિક્સ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. અને સેકન્ડ ટાઈમ જોઈએ તો સેકન્ડ ટાઈમની અંદર પણ તમારે અસુર છે એ કચ્છને મારી નાખે છે અને એની જે બોડી છે એને ગ્રાઇન્ડ કરી અને પીસી અને પેસ્ટ બનાવે છે. અને પેસ્ટ છે એ દરિયાના પાણીમાં એટલે કે ઓશનનું જે વોટર છે એમાં નાખી દે છે. પણ તે છતાં ફર્સ્ટ ટાઈમ અને સેકન્ડ ટાઈમ શુક્રાચાર્ય એને બચાવે છે. થર્ડ ટાઈમ ધ અસુર્સ બર્ન્ટ હિઝ બોડી એન્ડ મિક્સ ધ એસિડ્સ વિથ ધ ડિવાઇન વાઇન ધ શુક્રાચાર્ય ડ્રેન્ક. અને ત્રીજી વખતે જ્યારે એ અસુર લોકો છે એ કચ્છને મારી નાખે છે તો એની બોડીને એ સળગાવી અને એની જે રાખ છે એ રાખને ડિવાઇન વાઇન સોમરસ છે એમાં શુક્રાચાર્ય જે પીવે છે એમાં એ ભેળવી દે છે અને જે કચ્છ છે એ શુક્રાચાર્યના સ્ટમકમાં જતો રહે છે. કચ્છ કોલ શુક્રાચાર્ય હિઝ ફાધર, પછી એને બચાવે છે અને બહાર કાઢે છે. ત્યાર પછી કચ્છ કોલ શુક્રાચાર્ય હિઝ ફાધર બિકોઝ હી વોઝ ન્યૂ બોર્ન એટલે કે રીબોર્ન આઉટ ઓફ હિમ ફ્રોમ હિઝ સ્ટમક. એટલે કે જે કચ્છ છે એ શુક્રાચાર્યને એના પપ્પા તરીકે સંબોધન આપે છે કારણ કે એ એના સ્ટમકમાંથી બહાર આવેલો છે. દેવયાની વોઝ નોટ રેડી ટુ લેટ કચ્છ go back because she wanted him to return her love and marry her. દેવયાની છે એ કચ્છને જવા દેતી નથી કારણ કે એ એવું વિચારે છે કે એને અત્યાર સુધી જે પ્રેમ કર્યો છે કચ્છને એ કચ્છ પણ રિટર્નમાં એને પ્રેમ કરે અને એની કાને મેરેજ કરે. પણ કચ્છ એ રિફ્યુઝ કરે છે. કચ્છ રિફ્યુઝ ટુ મેરી દેવયાની બિકોઝ શી વોઝ હિઝ સિસ્ટર. એ એની બેન છે. એઝ બોથ ઓફ ધેમ કેમ આઉટ ઓફ હર ફાધર. કારણ કે બંને છે એ શુક્રાચાર્યના સ્ટમકમાંથી આવેલા છે. આ બંને એક જ બાપના સંતાન હોવાથી એ બંને ભાઈ બહેન છે. કચ્છ સેડ દેટ ઇફ હી મેરીડ દેવયાની ઇટ વુડ બી અ સીન. કચ્છ કહે છે જો હું એને જો લગ્ન કરું તો એ બહુ મોટું પાપ ગણવામાં આવશે. દેવયાની કર્સ કચ્છ એટલે દેવયાની છે એ કર્સ્ડ. ઓકે, દેવયાની કર્સ્ડ કચ્છ દેટ હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ વોટ હી હેડ લર્ન્ડ. ઓકે, એ જે શીખે છે એ એ જે શીખ્યો છે કચ્છ એ એની જીવનમાં પ્રેક્ટિસમાં મૂકી શકશે નહીં એટલે કે કામ આવશે નહીં એવું એને એક શ્રાપ એ દેવયાની આપે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો યુનિટ 1 to 7 જોઈએ પોઈન્ટ. તો હવે જે પોએમ છે એના આપણે પોઈન્ટ નથી જોતા પણ આગળ એક સ્ટેન્જા આપેલો છે એના ક્વેશ્ચન આન્સર આપણે પ્રયત્ન કરીએ કેવી રીતે તમારે થાય છે. રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પોએમ 1 જોઈએ તો માય સોંગ. આની અંદર તમે જોતા હશો કે જે સોંગ છે એ સોંગનું અલગ અલગ કામ છે. ઓકે, જોઈએ તો સ્ટેન્જામાં શું કહેવા માગે છે. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. ઓકે, એટલે કે જે સોંગ છે એની ચાઇલ્ડ છે એની આજુબાજુ મીઠડાઈ વરસે અને એને એક લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે પ્રેમાળ હાથ જે છે એ રીતે એની મીઠડાઈ વરસે અને એ એના કપાળ પર ચુંબન કરશે લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. ઓકે, આશીર્વાદ આપે છે એ રીતે એને ચુંબન કરશે. ક્વેશ્ચન જોઈએ એમાંથી તો વોટ વિલ ધ સોંગ ડુ. ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. આ રીતેનો જવાબ બને છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ સોંગ કમ્પેર્ડ ટુ. ઓકે, સોંગ જે છે એ વોટ ઇઝ ધ સોંગ કમ્પેર્ડ ટુ. તો ધ સોંગ છે ધ સોંગ ઓફ માઇન્ડ ધ સોંગ ઇઝ કમ્પેર્ડ ટુ ધ kiss of okay the song of mine will be like the fond arms of love. This song of mine will touch kiss of blessing. Okay, the song is compared to the kiss of blessing. ત્યારબાદ જોઈએ તો what does the poet addresses the song. Okay, whom does the poet addresses the song. આ પોએમ છે પોએટ છે એ પોએટ આ સોંગ છે કોને એડ્રેસ કરે છે તો પોતાના બાળકને. The poet addresses the song to his child. Okay, સેકન્ડ જોઈએ એમાં તો when you are alone it will sit by your side and whisper in your ear. When you are in the crowd it will fancy you about
with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. ઓકે, આમાં જોઈએ પહેલો ક્વેશ્ચન, ચોથા નંબર ક્વેશ્ચન છે એમાં જોઈએ તો વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. ચાઇલ્ડ એકલો હોય ત્યારે જે સોંગ શું કરશે? ઓકે, તો અહીં પહેલી જ લાઈનમાં છે. ઓકે, when you are alone, when the child is alone, it will sit by his side and whisper in his ear. આ રીતે જવાબ એનો બને છે. સેકન્ડ જોઈએ તમા તો when will the song fans the boy. ઓકે, જે સોંગ છે એ બોય છે એની ચારે બાજુ ફેન્સ ક્યારે બનાવશે? જ્યારે એ ક્રાઉડમાં હશે ત્યારે. ઓકે, ત્યારે. એટલે જવાબ આ રીતે બને. તો બંને રીતે બની શકે. વેન ધ ચાઇલ્ડ is in the crowd, the song will fans the boy. એ રીતે બની શકે. અથવા તો આ રીતે પણ થઈ શકે, the song will fans the boy when he is in the crowd. આ રીતે પણ બની શકે છે. ત્યાર પછી સેકન્ડ નંબરની પોએમ છે પેન્સિલ. એની અંદર તમારે એક જે છોકરી છે એ સ્ટ્રેન્જ પિક્ચર દોરે છે અલગ અલગ, પણ જ્યારે એને હોમવર્ક આપવામાં આવે છે તે વખતે એ જે પેન્સિલની જે અણી છે તોડી નાખે છે અને જે એની જે વાત કરીએ કે એને જે નવી નવી જે જિજ્ઞાસા વૃત્તિ છે એ ઓછી થઈ જાય છે. આનું એક મેં સ્ટેન્જર લીધેલો છે, એ જોઈએ અને ક્વેશ્ચનના આન્સર પણ આપણે પ્રયત્ન કરીએ શોધવાના. One-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. How is the sun? Sun કેવો છે? The sun is one-eyed. ઓકે, આ રીતે હતો. The sun is a one-eyed sun. આવું પણ લખી શકાય છે. સેકન્ડ નંબરમાં જોઈએ તો where is the blue fish flying. બ્લુ ફિશ છે કઈ જગ્યાએ ફ્લાઇંગ કરે છે? તો થર્ડ લાઇન છે એમાં જોઈએ તો બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે ક્લાઉડ છે એની કપાળ પર, એની ઉપર એ ફ્લાઇંગ કરી રહ્યું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ. બટરફ્લાય શું કરે છે? તો સ્વિમિંગ કરે છે. તો ધ બટરફ્લાય અથવા તો ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આ રીતે તમારે જે એસે 1નું જે એક્ઝામ આવવાની છે એમાં યુનિટ 1 to 7 એના જે બધા પોઈન્ટ્સ છે એ આપણે ચર્ચા કર્યા, અને પોએમ 1 અને પોએમ 2 માય સોંગ અને પેન્સિલ એ જોયું. આના સિવાય પણ આગળની જે વર્કશીટ છે એ વર્કશીટના જે ક્વેશ્ચન આન્સર જે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ અને જે સ્ટેન્જા છે એ તમારે રેફર કરવાનું રહેશે, જેથી કરીને તમે એક્ઝામમાં સારા ગુણ મેળવી શકો. આ જે વિડીયો છે એમાં જે પૂછ્યું છે એના સિવાય પણ બહારનું છે એ મહત્ત્વનું છે, એટલે કે જે બીજા મેં વર્કશીટ આપેલી છે એમાંથી પણ તમારે ક્વેશ્ચન આન્સર હોઈ શકે છે. અને હું તમને હોમવર્ક પણ આપીશ, જેથી કરીને એ હોમવર્ક તમારે વાંચવા માટે હશે. ઓકે, લખીને મોકલાવવાની જરૂર છે નહીં. એટલે હોમવર્ક છે એમાં પણ તમારે પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરશો અથવા કરવાના છે એ તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે, તો વધુને વધુ યુનિટ છે એ વાંચો, જેથી કરીને ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર પરફેક્ટ થઈ શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ.